ભીમ મહામાનવ સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબના આજે નિર્વાણ દિવસમાં આજે સ્વાભિમાન સંમેલનમાં મંચસ્થ ઉપસ્થિત તમામ આદરણીય નેતાગણ, પોલીસ પ્રશાસનની તાનાશાહી સામે પણ આજુબાજુ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા તમામ ક્રાંતિકારીઓને સલામ કરું છું, સેવા જોહાર કરું છું। અહીંયા આવીને ખબર પડી કે પોલીસ પ્રશાસન અહીંથી સાઉન્ડ પણ ચોરી ગયું છે, ત્યારે પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ, તમે માયક અને સાઉન્ડ ચોરી જશો તો પણ અમારા આદિવાસી, દલિત, ઓબીસી માઇનોરિટીનો અવાજ તમે દબાવી નથી શકવાના। આ અવાજ સંવિધાનનો છે, આ અવાજ બાબા સાહેબનો છે, એને ક્યારે તમે દબાવી નથી શકવાના। સાથીઓ, આપણે સંવિધાનમાં માનનારા લોકો છે, આજે પણ આપણે સંવાદમાં માનનારા લોકો છે, પણ આ સરકારોને આ પ્રશાસનોને આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, જે દિવસે આ બાબા સાહેબને માનનારો સમાજ સંવિધાન અને સંવાદ સાઈડ પર મૂકશે, એ દિવસે આ વિસ્તારોમાં આરપારની લડાઈઓ થવાની છે। સાથીઓ, આજની લડાઈ મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી સામે માત્ર નથી, આજની લડાઈ એવી વિચારધારા ધરાવતા, એવી માનસિકતા ધરાવતા ગુજરાત અને દેશના અધિકારીઓ સામે છે, સિસ્ટમ સામે છે। સાથે સાથે આવા અધિકારીઓને જે લોકો બચાવે છે, એ ભાજપ સરકાર સામેની આ લડાઈ છે ને આવનારા દિવસોમાં એ સરકારને પણ કહીએ છીએ, આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને બચાવવાનું કામ જો આ ભાજપની સરકાર કરશે, આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ। લડત અમારી ચાલુ થશે, ચાલુ રહેશે। ત્યારે આ વિસ્તારના ભાજપના મંત્રી, તમારા ના મારા મંત્રી નહીં, પણ ભાજપના મંત્રી એ કલેક્ટર બેનને બચાવવા માટે હવાતિયા મારે છે, હવાતિયા મારે છે ભાઈ। અહીંયા મોટા મોટા તાઇફાઓ કરે છે આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે, પણ સાંભળી લે, અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે બજેટ નથી એ ભાઈ પર, અને આવા તાઇફાઓ કરવામાં કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે આદિજાતિ બજેટને, એને પણ ઓળખી લેવું પડશે। કબરભાઈ ડિંડોરને કહીએ છીએ, નેહા કુમારીને તો અમે છોડવાના નથી। તમારામાં પાણી હોય, આ વિસ્તારોમાં શિક્ષકો નથી, એ શિક્ષકો મૂકો। તમારામાં પાણી હોય, તમારી સરકારમાં પાણી હોય, શાળા બનાવો। આ વિસ્તારમાં સિંચાઈના પાણી નથી, એ કરો, અને એ પણ નહીં કરશો તો તમારા જેવા મંત્રીઓને પણ આ વિસ્તારોમાં અમે ઘૂસવાની દે બહિષ્કાર કરીશું। ત્યારે આ માનસિકતાઓ સામે આજે એક થનારો આદિવાસી, દલિત, ઓબીસી માઇનોરિટી, દલિત, વંચિત, ગરીબ, આ સમાજનો અવાજ કોઈ નહીં બચાવી શકે। પોલીસ વિભાગના અધિકારીઓને પણ આજના જાહેર મંચ પરથી કહીએ છીએ, અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પીઆઈ, પીએસઆઈ, એસપી હોય કે કલેક્ટર હોય, આપણો પગાર પ્રજાના ટેક્સમાં આવે છે, આપણે બધા આ પ્રજાના સેવક છે, આપણે સેવા કરવા માટે આવ્યા છે। ત્યારે આ બધા ધારાસભ્ય, આ બધા મંચસ્થ નેતાગણ માત્ર નેહા કુમારી સામે નથી લડવા માટે આવ્યા, આ સિસ્ટમ સામે લડવાનો સમય આવી ગયો છે મિત્રો। સંવિધાન બચાવવાનો સમય આવી ગયો છે। આજના મંચ પરથી કહીએ છીએ, ફરી પણ સરકાર નહીં જાગશે, આ નેહા કુમારી સામે ખાતાકીય તપાસ નહીં કરશે, એમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી નહીં કરશે, તો જિગ્નેશભાઈને હું કેમ છું, આવનારા દિવસોમાં કાર્યક્રમ ગાંધીનગરનો ગોઠવો, હજારોની સંખ્યામાં ત્યાં ઉમટી પડીશું। એને સસ્પેન્ડ કરે ત્યાં સુધીનું આંદોલન ચાલુ રહેશે। માત્ર મહીસાગર જિલ્લો નહીં, આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામ, સમગ્ર ગુજરાતના લોકોને આહવાન કરો અને ગાંધીનગરમાં કાર્યક્રમ રાખો। નેહા કુમારી તો શું, એના જેવા જેટલા પણ માનસિકતા વાળા કલેક્ટરો હશે, બધાને આપણે સસ્પેન્ડ કરાવીને રહીશું। ત્યારે સાથીઓ, આવી જ એકતા, આવો સહકાર બધા साथी धारासभ्य मित्रों ने आपता रहेजो। ज्यारे पण आह्वान थाय मोटी संख्या में
આપણે ફરી પણ ઉપસ્થિત થવાનું થશે તો થઈશું. આજના આ કાર્યક્રમમાં આપ સૌ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને અહીંયા સુધી પહોંચેલા છો, ત્યારે સૌનો આભાર માનીએ છીએ. સાથે આવો જ સહકાર તમારો મળતો રહે અપેક્ષા પણ રાખીએ છીએ. સમયના અભાવે અહીં વાણીને વિરામ આપીએ છીએ. જય જોહાર, જય ભીમ, જય આદિવાસી. થેન્ક યુ ચૈતરભાઈ. આપે જે વાત કરી કે ગાંધીનગર ખાતે આંદોલન કરવું પડે તો પણ, અને અંબાજીથી અમરગામ આદિવાસી સમાજ, દલિત સમાજ, પક્ષી પંચ સમાજ, માઇનોરિટી સમાજ સૌ એકત્ર થઈ આજે આપણે અહીંયાથી મેસેજ આપવા માંગ્યા છે, અભી તો ये अंगड़ाई है, आगे और लड़ाई है. હવે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના માજી નેતા માનનીય સુખરામભાઈ રાઠવા સાહેબ બે શબ્દો કહે છે. अरे बापू जय भीम जय जोहार, जय भीम जय जोहार, जय भीम जय जोहार. मजदूर एकता जिंदाबाद, दलित आदिवासी ओबीसी एकता जिंदाबाद. લાઈવ ફેસબુક ઉપર લાઈવ છે એના કે મીડિયાના મિત્રો છે ને ઉભા રાજેશ બધા લાંબા સમયથી दाड़ करो હજુ થોડું ખમવું પડશે. चाले છીએ હવે હજુ યોદ્ધાઓ બોલવાના બાકી છે. માઇક નજીક રાખો. અમે ડોહા માણસો એટલે માઇકની બહુ જરૂર નથી પડતી, પણ ભાઈ મિત્ર થોડા પહેલા જરા સૂત્ર બોલાવીને તાજગી વીડી લઈએ આપણા શરીરમાં. જય જોહાર, જય જોહાર, જય ભીમ, જય ભીમ. મેં અહીંથી દેખું છું અડધાના હાથ ઊંચા થતા નથી. થાકી ગયા હે? આપણે આ નેહા કુમારીને અહીંથી કાઢીને શેર કરી નહીં, કાઢવી હોય તો હાથ ઊંચો કરો. એ ગોપાઈ થોડું પીળે આપજો. માત્ર ને માત્ર આ નેહા કુમારી નહીં, નેહા કુમારી જેવા વિચારસરણી વાળા ઘણા બધા અધિકારીઓ ગુજરાતમાં પડ્યા છે. સાચી વાત કહું તો આ ગુજરાતમાં આ ભારતીય જનતા પક્ષની સરકાર અધિકારીઓ થકી જ રાજ કરે છે. એમના મંત્રીઓની ભીડ ભેગી કરવી હોય, આમ જનતાને લઈ જવો હોય તો સરકારી તંત્રનો દુરુપયોગ કરે છે. અહીંયા સરકારી લાઈવમાં જોડાયેલા મિત્રો શેર કરતા રહેજો. તમે તમારી જાતે આપણા હકોના રક્ષણ માટે એ પધાર્યા છે. હું તમારો પાળિયું મળ્યો છું. પાળિયું મળ્યું એટલે શું કહેવાય? ના, પાડોશી. એટલે પાછું એવું નહીં સમજતા પાડોશી એમ. અહીં છોટાઉદેપુરનો છું એટલા માટે. મિત્રો, આ લડાઈ મારી અગાઉના વક્તાએ કીધું તેમ આ એક વિચારસરણીની લડાઈ છે. અને આ લડાઈમાં આપણી વચ્ચે ભાગલા પાડવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો છે. અને એના કારણે આપણે સૌ ભેગા થઈને આપણા સાચા હકને લડાઈ લડી શકતા નથી. પણ મને લાગે છે કે હવે સમય આવ્યો છે. હમણાં નહીં જાગીએ તો અમારા અમિત ચાવડા કહી ગયા, ટીપીટીપી ની ચૂંટણી આવે છે, એમાં હરકા કરવો પડે. પહેલા હરકા કરશો કે કેમ? પાકું આપણો વહીવટ આપણે ત્યાં જ હોવો જોઈએ. એક દાખલો પણ બેસી જઈશ. અમારું છોટા ઉદેપુર એટલે 96% આદિવાસી. જિલ્લા પંચાયતમાં આદિવાસીઓની સંખ્યા હોવા છતાં પણ આ સરકારનું વહીવટી તંત્ર છોટા ઉદેપુર જિલ્લા પંચાયતનો પ્રમુખ બિન આદિવાસી બેહેલો. એક વખતની બે વખત. એનાથી વિશેષ તમે જાણતા હોય તો વડોદરા નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં
એનો પ્રમુખ આદિવાસી આવતો હતો ને તોય એને બદલી કાઢ્યું, એટલે બદલીને અન્ય જાતિને મૂકવામાં આવી. ટૂંકમાં આપણા જે હક્કો છે એ હક્કો પર તરાપ મારીને આ સરકાર વહીવટ કરે છે. એથી વિશેષ એક જ દાખલો આપવા માંગુ છું. આ રાજ્યમાં જેટલી પણ ખાલી જગ્યાઓ છે નોકરીઓની, એસટી, એસસી અને થોડીક બક્ષની જે કંઈ ભરતીઓ થાય છે એ ભરતીઓમાં પ્રાથમિક શિક્ષકની બદલે વિદ્યા સહાયક નામ આપી દે છે. એટલે વિદ્યા સહાયક નામ આપીને આપણને 14% આપે છે. એવું પોલીસમાં પણ થાય, અન્ય ડિપાર્ટમેન્ટમાં પણ થાય. ટૂંકમાં આપણી જે જગ્યાઓ છે જગ્યાઓ પર આ ભારતીય જનતા પક્ષની વિચારસરણી વાળા, મનુસ્મૃતિની વિચારણા કરતા આ અધિકારીઓ, એમાં આપણા વાળા પણ ભૂળવાઈ જાય. આપણા વાળાનો પણ વાંક છે એમાં. કોકને તો કેવું જોઈએ કે અહીંયા આપણા આ હક્કો છીનવા રહ્યા છે, આપણી જગ્યાઓ જઈ રહી છે. કોઈ બોલતું નથી. કેમ? એમને સાઈડમાં રાખવામાં આવે છે. હવે ઘણા બધા આપણા પ્રશ્નો છે. એ પ્રશ્નોની સામે લડવા માટે અંબાજીથી આબુ સુધીનો ભાગ, ડાંગ સુધીનો ભાગ, ચૈતરભાઈ, અનંતભાઈ, બધા તત્વચિંતકો જેને સમાજની પૈડી છે એવા પ્રોફેસરો, એવા સામાજિક કાર્યકરો બધા ભેગા કરીને આપણા આદિવાસી વિસ્તારની સમસ્યાઓ અને તેનો ઉકેલ શું એના માટે ચર્ચા વિચારણા કરવા માટે ગાંધીનગર જ્યારે આપણે રેલી કરીએ તે વખતે થોડીક ચર્ચાઓ થાય. મને અહીંયા 2 શબ્દ કહેવાની જે તક મળી તે બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય ભારત. હવે આપણે બધા જ સવારથી તડકા છાયામાં આપ ખૂબ કષ્ટ વીતી રહ્યા છો અને આપણે ટૂંક સમયમાં જ આપણે જેમને સાંભળવાના છે એવા જિગ્નેશભાઈ મેવાણી અને આનંદભાઈ પટેલને પણ સાંભળવાના છે. પણ આપણે લોકસભાના દાહોદના સાંસદ પ્રભાબેન તાવિયાડ ટૂંક સમયમાં વક્તવ્ય પૂરું કરી અને આપનું વક્તવ્ય આપે. આવા તડકામાં આટલી પબ્લિક ઊભી છે વિધાઉટ પરમિશન. સૌને નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો અને આપણા ધુરંધર ધારાસભ્યો જે અત્યારે આવ્યા છે એમને ઘણા રોક્યા આ ભાજપની સરકારે અને કુબેર ડિંડોરની સૂચનાથી. આ કુબેર ડિંડોર ખબર નહીં આપણે એસસી, એસટી, ઓબીસી માઇનોરિટીના ટેકામાં આવવો જોઈએ, એની જગ્યાએ એ તાલુકે 10-15 લોકોની રેલીઓ કરાવતો હતો જિગ્નેશભાઈ મેવાણીની સામે. આજે કુબેર ડિંડોરને હું કહું છું કે અહીં આવીને જોઈ લે કે આ એ કોણ છે, એ જોઈ લે. આ જિગ્નેશ મેવાણી મારો ભાઈ છે, મારા દીકરા સમાન છે અને એની હાકલ થશે તો અમે જાઓ કેસે ત્યાં પહોંચી જઈશું. આ નેહા કુમારી જે બોલી છે એ વાક્યો રિપીટ કરી શકાય એવા નથી. એ એક જગ્યાએ નથી બોલી, એ ઘણી જગ્યાએ બોલી છે. એના સ્વભાવમાં નેહા કુમારી દુબે, હું તો કહું નેહા બાઈ કરતા પણ ગઈ. આવી ભાષા બાઈ બોલે ત્યારે આપણું સ્વમાન ઘણાય અને આપણું સ્વમાન ઘવાય. આપણે બાબા સાહેબના નિર્વાણ દિવસે જ્યારે આ વાત કરવા માટે આ ભેગા થયા ત્યારે એમને ત્યાંથી હટાવવામાં કુબેર ડિંડોરે જે 75 લાખ રૂપિયાનો આદિવાસી ઉત્થાનનો માંગણનો પ્રોગ્રામ આ દાહોદ લુણાવાડામાં લાવી બે મેદાનો કબજે કર્યા, 3 કિલોમીટર દૂર આપણને મોકલ્યા, તો તે છતાં આપણને રસ્તે રોક્યા. સૌથી ખરાબ તો હું કહું અનંતભાઈને રોક્યા. એ અનંતભાઈ ચાલુ ધારાસભ્ય, એને આવવા ના દીધા. આપણે બધા જ એમની સાથે છીએ.
એને આપણે સજા કરાવીને રહીશું. આપણે બધા જ એક થઈને લડીશું. અરે મારી બહેનો વિશે પણ જેમ તેમ બોલી, વકીલો વિશે પણ જેમ તેમ બોલી. આ નેહા કુમારીના સ્વભાવ જ એવો છે. આપણે એને ગુજરાતમાંથી કાઢવાની છે. આપણે બધાએ એક થઈને, બધા પાસે બે બે હાથ છે, મારા ભાઈઓ બધા તડકામાં બેઠા છે, પણ હું બોલીશ જય 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 ભીમ. બબ્બે હાથ ઊંચા કરીને કહો જય 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 ભીમ, જય 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 ભીમ. આપણે બધા એક થઈને લડીશું. અને આજે હું આહ્વાન કરું છું, કુબેર ડિંડોર તમે આવો અને અમારી રેલી જોઈ જાઓ. આ શક્તિ છે અને અમે લડીશું. અને નેહા કુમારીને ગુજરાતમાંથી કાઢવામાં મદદ કરો એવી અપીલ અમે કરીએ છીએ. જય હિન્દ, જય જવાન, જય કિસાન. હવે છેક સૌરાષ્ટ્રથી આદિવાસી સમાજ, દલિત સમાજ, ઓબીસી સમાજના સમર્થનમાં અને સ્વાભાવિક સંમેલનમાં ઉપસ્થિતમાં જે સૌરાષ્ટ્રથી 600 કિલોમીટર દૂરથી આપણા સમાજને સમર્થન કરવા આવ્યા છે એવા પાલભાઈ આંબલિયા આપને ટૂંક સમયમાં સંબોધશે. મારે ખાલી બે જ વાત કરવી છે અને એમાં પહેલું મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. જે માણસ પગાર લેતું હોય, જેને આપણે પગાર દેતા હોઈએ, એને સાહેબ કહેવાય કે નોકર કહેવાય? શું કહેવાય? સંભળાયું નહીં? શું કહેવાય? તો આ દોઢ ડાઈ કુમારીને જઈને કયો કે તમે 17.5 વાર નોકર છો, નોકર છો અને નોકર છો. અને નોકર જ્યારે માલિક બનવા બહાર નીકળે ત્યારે માલિકોએ બતાવવું પડે કે તમારે પોલીસના બેરિકેડ રાખવા હોય એટલા રાખો. જેટલી પોલીસ, જેટલા જિલ્લાની પોલીસને બોલાવી એટલાને બોલાવો. અમે એ બધા જ બેરિકેડ તોડીને આવશું. જિગ્નેશભાઈ, આજે સરકારે કોઈ કસર છોડી નથી. આવનારા દિવસોમાં તમે એમ કહો કે ગાંધીનગર, તો આખા ગુજરાતમાંથી જેટલા બેરિકેડ લગાવે, બાપના બોલથી તમામ બેરિકેડ તોડીને આવશું. કારણ કે આ વાત છે ને, એ નોકર છે ને માલિક નીકળો છે, માલિક બનવા નીકળો છે. અને માલિકોએ આપણે બધાય માલિકોએ દેખાડવું પડે કે નોકર તો નોકર જ હોય. માલિક આ લોકશાહીમાં જનતા છે. એટલે ફરીથી કયો, પગાર લેતા માણસને શું કહેવાય? શું કહેવાય? કે દોઢ ડાઈ કુમારીને કેજો આ જનતાની 17.5 વાર તું નોકર છો. જય જોહાર, જય ભીમ, જય જવાન, જય કિસાન. થેન્ક યુ પાલભાઈ. હવે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ અને આપણા આદિવાસી વિસ્તારની અંદર આપણા સમાજ અને હક અધિકાર માટેનું પણ કામ કરેલું છે એવા લાલજીભાઈ દેસાઈ આપણને સંબોધશે. જય આદિવાસી, જય ભીમ, જય 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 ભીમ. આપ સૌને જય હિન્દ, જય ભીમ, જય હિન્દ, જય જોહારના નારા સાથે આજે સમગ્ર દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના, લઘુમતી સમાજના એક એક આગેવાનો, એક એક કાર્યકર્તાઓ, મને કાલે પોલીસ ડિપાર્ટમેન્ટ પૂછતા હતા કે તમારી લડાઈ કોની સામે છે. મેં કીધું આ લડાઈ અમારી કોઈ વ્યક્તિ સામેની નથી. આ લડાઈ અમારા સ્વાભિમાનની છે, અમારા સન્માનની છે, અમારા સંવિધાનની લડાઈ છે. એક બાજુ આપણા સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા ત્યાં સભા કરી રહ્યા છે. એ સભામાં આવવા માટે ફૂડ પેકેટ મળે, એ સભામાં જવા માટે વાહનની સગવડતાઓ મળે, એ સભામાં જવા માટે પોલીસનું પ્રોટેક્શન મળે. અને બીજી બાજુ ખરા તડકામાં અહીંયા પાણી વગર ભૂખ્યા પેટે રાતના ઉજાગરા કરીને આપણા લોકો આપણા ખર્ચે આવે. આ છે સ્વાભિમાનની લડાઈ. સરકારના રૂપિયા તમારે ખર્ચવા હોય એટલા ખર્ચો. સરકારના રૂપિયા તમારે
ખર્ચવા એટલા ખર્ચો. મને તો ભાઈ કુબેરભાઈ ડિંડોર પર દયા આવે છે. મને તો આ કુબેરભાઈ ઉપર દયા આવે છે કે લા તમને એના દરવાજા ઉઘાડવા માટે ઊંટીઓ બનાવે છે. ઊંટીઓ ક્યાં સુધી આ ગુજરાતમાં જેને મનુસ્મૃતિનું રાજ છે, મનુવાદીઓનું રાજ છે, એ મનુવાદીઓના દરવાજા ખોલવા માટે એના બારણાના ઊંટિયા બનીને મરવાનું પસંદ કરશો તમે? ક્યાં સુધી? જ્યાં મારા દલિતનું, એક આદિવાસીનું, એક ઓબીસીના, એ બહેન ઉપર કે ભાઈ ઉપર, એના સ્વાભિમાન ઉપર ઘા થતો હોય અને તમે અમારી સભાની સામે સરકારી સભા કરવા માટેનો ચાળો કરો, તમને શરમ નથી આવતી? તમને શરમ આવી જોઈએ. કારણ કે ટિકિટ તો તમને ભાજપ વાળા આપશે, પણ મત તો તમારે સંતરામપુરમાં પ્રજાના લેવાના છે. ત્યાં આદિવાસીઓના, ઓબીસીના, દલિતોના મત લેવાના છે. ભૂક્કા કાઢવાની વાત કરતા હોય ને તમે, તમારા પ્રજા ભૂક્કા કાઢી નાખશે. એ લોકો એમ કહેતા હતા કોઈ પણ ભોગે સભા નહીં થવા દઈએ, કોઈ પણ ભોગે સભા નહીં થવા દઈએ. આ ચેલેન્જ હતી ને, એની સામે આપણે કાલે ચેલેન્જ કરી હતી. તમારે થાય એ કરી લો. સ્વાભિમાન સભા કરીને રસુડા કરી સભા આવીને જોઈ લો. અહીં આઈબી વાળા છે, અહીં આઈબી વાળા છે, પણ દિલ્હીમાં બેઠેલો ડોહો છે ને, હવે હું એને ડોહો કહું કારણ કે 75 ક્રોસ કરી ગયો અને એમના નિયમ મુજબ 75 ગાદી છોડી દેવી જોઈએ, છતાંય છોડતો નથી. મિત્રો, હમણાં એક ડામોર ભાઈએ મારો વિડીયો નાનકડો હતો એ મૂક્યો. 12 લાખ આદિવાસી, દલિત અને ઓબીસીના યુવાન યુવતીઓએ વિડીયો જોયો. એ વિડીયોમાં મેં શું કહ્યું હતું? ખાલી એટલું જ કીધું કે અમે ગુજરાતમાં 80% આદિવાસી, ઓબીસી, દલિત અને માઇનોરિટી હોઈએ. અમારો એકેય અત્યાર સુધીમાં હોમ મિનિસ્ટર ના બને અને કાયમી ધોરણે હોમ મિનિસ્ટર આ તમારા વાળો જ કેમ બને? એનું કારણ છે છેલ્લા ટાઈમથી તો નકરા વાણિયા જ હોમ મિનિસ્ટર બને છે. અને એનું કારણ છે કે લૂંટો, સંપત્તિને સાચવો અને પછી હોમ મિનિસ્ટર અમિતભાઈ હોય કે પેલો નવમું નપાસ, શું નામ છે એનું, નવમું નપાસ હોમ મિનિસ્ટર અને આઈપીએસ ઓફિસર સેલ્યુટ કરે. શરમ આવે એવી સ્થિતિ છે. હા, મને ખબર છે મારે લોકો પાસે નામ બોલાવડા હતું. આ હર્ષ સંઘવી જે છે એ નવમું નપાસ છે. એના નામ ગજબના છે. મિત્રો, આ લડાઈ જે છે ને, આ આજ એક દિવસ પૂરતી લડાઈ નથી. આ લડાઈ આદિવાસી પટ્ટામાં, ગુજરાતમાં જ્યાં જ્યાં દલિતો છે, જ્યાં ઓબીસી છે, જ્યાં લઘુમતી છે, આ બધાએ ભેગા થઈને લડાઈ લડવાની જરૂર છે. એમ કહેવાની જરૂર છે કે અમારે, આ લોકો અનામતની વાત કરે કે તમે ડોક્ટર એમને બની જાઓ છો, તમે વકીલ એમને બની જાઓ છો. અમારે તમારી અનામત નથી જોતી. તમને 20% અનામત અલગ આપી દે, અમારું 80% અમને આપી દો. અમારે તમારા 20% માંથી 1% ભીખનો નથી જોતો. અમે તો અમારા 80% ની લડાઈએ છે. આ પેલો યોગી ઉત્તર પ્રદેશમાં વારે વારે 80-20 ની વાત કરે છે. ગુજરાતમાં 80-20 ની વાત આપણે કરવાની જરૂર છે. આપણે 80% લોકો એક થઈએ. આવું તો શું બને કે લાલજી દેસાઈ કે પાલ આંબલિયા કે જિગ્નેશ મેવાણી કે ભાઈ આનંદભાઈ કે ચેતરભાઈ કે કોઈ પણ જે જનતાની લડાઈ લડતા હોય, સ્વાભિમાનની લડાઈ લડે, અને એ વખતે એમની ઉપર તમે ગમે ત્યારે એફઆઈઆર કરો અને તમારી નેહા કુમારી, તમારી દોડદાઈ કુમારી, આ તમારી દોડદાઈ કુમારી અમારું અપમાન કરે, તમે એફઆઈઆર ના કરો. આ કોઈ રીતે ના ચલાવી લેવાય. આ કોઈ રીતે ના ચલાવી લે. મિત્રો, બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિને મારે એટલું જ કહેવાનું. આજે સમય થોડો ઓછો છે એટલે આપણે લોકો જે છે એ ચોક્કસ નિર્ણય લઈને છૂટા પડશું. પણ ત્યારે બાબા સાહેબ આંબેડકરે જ્યારે સંવિધાન બનાવતા હતા ને ત્યારે એને ખબર હતી કે મારા સમાજની પીડા શું છે. એને ખબર હતી કે આદિવાસી, ઓબીસી ને લઘુમતીની અને તમારા દલિત સમાજની પીડા શું છે. અને એ પીડાને ધ્યાનમાં રાખીને એને બંધારણ બનાવ્યું. એને આ બંધારણ ના બનાવ્યું હોત ને તો તમને મને આ લોકો ગામની બહાર ના નીકળવા દેતા. લોકો તમને મને કોઈ દિવસ રાજકારણની ખુરશી પર ના બેસવા દે, કોઈ દિવસ સરપંચ ના બનવા દે. મેમ્બર ઓફ પાર્લામેન્ટની વાત તો બીજી બાજુ રહી જાય. આપણે આવનાર સમયમાં ગુજરાતમાં આ મનુવાદી વિચારધારા વાળા આ ચૈતરભાઈ ને, આનંદભાઈ ને, જિગ્નેશભાઈ ત્રણેય અત્યારે તમે ધારાસભામાં છો. ભાઈ અમારા ગુલાબસિંહ ધારાસભામાં છે. અલ્યા એક વખત પેલા ભાજપની કઠપૂતળી ધારાસભ્યોને પૂછો તો ખરા કે તમે આ બધા SC ST ઓબીસી વાળા
આટલા ધારાસભ્યો ભાજપમાંથી ચૂંટાઈને જે આવ્યા છો, તમને એકે હારું ખાતું કેમ નથી આપતા? એ કોળી સમાજનો હોય તો કે એને મચ્છમારી આપી દો એટલે જણ માછલા કાઢવાના આપણે. એ આદિવાસી હોય તો કે એને આદિજાતિ આપી દો, અને દલિત હોય તો કે સમાજ કલ્યાણ આપી દો, અને મહેસૂલ તો કે અમારી પાસે, અને નાણાં તો કે અમારી પાસે, રેવન્યુ તો કે અમારી પાસે, પેટ્રોકેમિકલ તો અમારી પાસે, માઇનિંગ તો કે અમારી પાસે. ગુજરાતના 87% પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયો બીજેપી બ્રાહ્મણ જૈન પટેલ પાસે છે, અને બાકીના 13% આપણે બધાય. અને ત્યાં જઈને પેલો કે હા બોલો એટલે આપણા વાળા ત્યાં જઈને હા બોલે, કારણ કે ટિકિટ પેલા એમના આકાઓ પાસેથી લઈ આવેલા છે. એટલે આપણે આવનાર સમયમાં જનતાનો અવાજ ઉઠાવે, આદિવાસીનો અવાજ ઉઠાવે, ખેડૂતનો અવાજ ઉઠાવે, મારી મહિલાઓનો અવાજ ઉઠાવે, ઓબીસીનો અવાજ ઉઠાવે એવા નેતાઓને સંસદમાં અને વિધાનસભામાં મોકલવા જોઈએ. આ બદલાવ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતમાં મનુવાદીઓનું રાજ રહેશે. આ મારી બાબા સાહેબ આંબેડકરના નિર્માણ દિને બિરસા મુંડા સાહેબને યાદ કરતા, ભગવાનને યાદ કરતા હું કહું છું, હું જ્યોતિબા ફૂલેને યાદ કરતા કહું છું, તમે ને હું જ્યાં સુધી ગુજરાતમાંથી મનુવાદી શાસન ખતમ ના કરીએ ત્યાં સુધી પગ વાળીને બેસવાનું નથી. જ્યાં સુધી નેહા કુમારી જેવી દોઢ કુમારી અહીંયા એને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી જે છે આપણે પગ વાળીને બેસવાનું નથી. આપ સૌએ મને અહીંયા તક આપી, આપ સૌના ખૂબ ખૂબ આભાર, અને આભારની સાથે 2-3 હું નારાઓ બોલીશ, મારી વાતને હું પૂરું કરીશ. આપણા દેશનો ઝંડો 3 રંગનો છે, અને ભાજપિયાનો ઝંડો 2 રંગો છે, 2 રંગો છે. કવિ કબીરે કહ્યું છે, આપણે કબીરમાં માનીએ ને, કારણ કે કવિ કબીર સમાનતાની વાત કરે. કવિ કબીરે કહ્યું છે કે દોરંગાનો વિશ્વાસ ના કરે. મારા બેટા બધાય દોરંગો છે, અંદર ખીએ પહેરીને ફરે છે લોકો. એટલે માટે નારો છે કે મેરા દેશ કા ઝંડા તિરંગા, અબ નહીં ચલેગા દોરંગા. તમારે કેમ નહીં ચલેગા દોરંગા? આ દોરંગાઓને કાઢવા છે, જે રંગ બદલે, જે વાત બદલે, જે બોલીને ફરી જાય એવા દોરંગાને કાઢવા છે. મેરે દેશ કા ઝંડા તિરંગા, नहीं चलेगा दोरंगा, મેરે દેશ કા ઝંડા તિરંગા. नहीं चलेगा दोरंगा. મિત્રો એક ઓબ્ઝર્વ કરજો, ગુજરાતમાં જ્યાં જ્યાં પુલ છે ને ત્યાં મને પુલના 2 છેડે જોઈને મને રડવું આવે એ વાતનું કે મારી ભારત માતાના હાથમાં તિરંગા ઝંડાના બદલે આ લોકોએ એક રંગો પકડાવી દીધો છે. મારી ભારત માતાના હાથમાં તો તિરંગો ઝંડો હોવો જોઈએ. એ મારી ભારત માતા સિંહ સાથે હિંસક હોઈ જ ના શકે, કારણ કે મારી ભારત માતા જે છે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, જૈન, પારસી, બહાઈ, આ બધાની ભારત માતા હોય, કોઈ એકની ભારત માતા હોઈ ના શકે. આ લડાઈ લડવી છે. આ લડાઈ આપ સૌને મુબારક. આપ સૌનો આવનાર સમયમાં એવું લડીએ કે બધાને એ ખબર પડે કે બીજે ચાળો કરાય પણ દલિત, આદિવાસી, ઓબીસી, લઘુમતીનો ચાળો ના કરાય. આપ સૌનો આભાર, ધન્યવાદ. ઓકે, 1-2 સ્લોગન છે એનું હું કહીશ કે પહેલા લડે છે ગોરો છે. ગોરાઓ સાથે આપણા જ વડા લડ્યા હતા, માનગઢમાં આપણા જ લડ્યા હતા, અને આખા દેશમાં આપણા લડ્યા હતા. એ દલિત અને આદિવાસી લડ્યા હતા. ભીમા કોરેગાંવમાં આપણા વડા લડ્યા હતા, ફાંસીના પાંચડે આપણા વડા ચડ્યા હતા, અને મારા બેટા આપી ગયા સત્તામાં. એ અલગ વાત છે. અને એટલા માટે પહેલા લડે છે ગોરો સે, અબ લડેંગે ચોરો સે. આપ બોલે છે આપ ગણો, અબ લડેંગે ચોરો સે. પણ મારી એક શરત, जब लड़ना है इन चोरों से आवाज लगेगी जोरों से. कमजोरों નું કામ નથી આંદોલન में. पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से. पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से. अरे संगियो डंडा लઈને તમને દબાવ આવશે, તમને એમ કહેશે કે દબાવો કુચલો, तो कहवानो अगर तुम डंडों से तोड़ोगे तो हम झंडे से जोड़ेंगे. अगर तुम्हारे हाथ में डंडा है तो हमारे हाथ में झंडा है. અને મારા દેશનો તિરંગો ઝંડો જ્યાં સુધી મારી સાથે છે તારા બાપની તાકાત નથી કે તું તોડી શકે. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ લાલજીભાઈ સાહેબ. હવે આ જો મિત્રો તડકાની અંદર આનંદભાઈ, જિગ્નેશભાઈ, ચૈતરભાઈ, એક મહેસાણાનો રિક્ષા ચાલક આ સ્વામીભાન સંમેલનને સફળ બનાવવા માટે પોતાનો ધંધો રોજગાર છોડી અને પોતાના સ્વખર્ચે કડાણા હોય, ખાનપુર હોય, સંતરામપુર હોય, વીરપુર હોય, મહીસાગર જિલ્લાના તમામ 150 થી 200 ગામમાં પોતાની રાત્રે શેરીએ ગલીએ ગલીએ આ સ્વામીભાન સંમેલનને સફળ બનાવવા માટે છેક મહેસાણાથી રાત દિવસ અહીંયા 30 દિવસથી કામ કરી રહ્યા છે કપિલભાઈ. એક દિવસ 1 મિનિટ માટે વાત કરવા માંગે છે. આપણે ખરેખર એમને સેલ્યુટ મારીએ છીએ કે પોતાના સમાજ માટે, પોતાના સમાજના હક અને અધિકાર માટે જો આટલો સમય આપી શકતો હોય, યોગદાન આપી શકતો હોય, તો આપણે પણ આ દિશામાં વિચારવાની જરૂર છે. જય ભીમ. આ મંચના માધ્યમથી
હું આ ગુજરાત સરકારને એટલું જ કહેવા માંગુ છું કે એક ટ્વીટ કરવા ઉપર પીડિત શોષિત વંચિતોનો અવાજ ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીના એફઆઈઆર ઉપર એક 2500 કિલોમીટર દૂર આસામની જેલમાં લઈ જવામાં આવતા હોય તો આ નેહા કુમારી સામે ફરિયાદ કેમ નહીં? જય ભીમ, જય સંવિધાન. હલો, હવે આપણે જેને આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા આ ભારતીય જનતા પાર્ટીની સરકારને चैलेंज अपनारा कि आदिवासी कभी न झुका है न कभी झुकेगा, चाहे आसमां या जमीन एक हो जाए, आदिवासी कभी न झुका है न झुकेगा. एवं वास्ताना धारासभ्य आनंदभाई पटेल साहेब આપણને સંદેશ છે. देखो देखो कौन आया, आदिवासी से. देखो देखो कौन आया, आदिवासी से. સૌને નમસ્કાર. જય આદિવાસી, જય ભીમ. લડેંગે લડેંગે અરે ઓર લડેંગે ઓર લડેંગે. આજે તાપમાં રહેવાની મજા આવતી છે ને, પણ આપણે સંવિધાન બચાવવા માટે, આપણા સમાજને બચાવવા માટે તાપમાં રહેતા શીખવું પડશે. અને આ પહીના વિસ્તારના ગદ્દાર આદિવાસી સમાજના મંત્રી કુબેરસિંહ કે કુબેર બકરી ડિંડોરને તૈયાર છો કે નહીં? આદિવાસી સમાજનો જોરદાર આંદોલન જોઈને ગભરાઈને બકરીની જેમ સરકારી તંત્રનો ઉપયોગ કરતા કુબેરસિંહ નહીં, કુબેર બકરીને આજે આનંદ પટેલનું ચેલેન્જ છે કે તારામાં તાકાત હોય તો આનંદ પટેલ પર એક એફઆઈઆર કરીને બતાવ. મને એવું લાગે છે કે કુબેરસિંહ નહીં, કુબેર બકરી ડિંડોર સાચો આદિવાસી નથી. જે સમાજ આદિવાસી સમાજનો મંત્રી હોય અને નેહાબેન દુબેની ગુલામી કરતો હોય એવા મંત્રીની આપણને જરૂર છે? એવા મંત્રીની આપણને જરૂર નથી. એને કે તું રાજીનામું આપી દે, આપણું મંત્રાલય ખાલી રાખે તો ચાલશે. જેને એના વિસ્તારના ખાનપુર વિસ્તારમાં શિક્ષણનો બહિષ્કાર કરી રહેલા નાના ભૂલકાઓની પડી નથી. એવા મંત્રીનું કામ નથી ભાઈ. તમે ચાલવા માંડો. આ વિસ્તારમાં અમે દિવસ રાત ફર્યા છે. આ વિસ્તારમાં શેની જરૂર છે? પાણીની જરૂર છે. આ વિસ્તારમાં સર્ટિફિકેટની જરૂર છે. આ વિસ્તારમાં આદિવાસી સમાજના લોકોને ધાન્યની જરૂર છે, ખાતરની જરૂર છે, બિયારણની જરૂર છે. ત્યારે આ લોકો આપણને કોદાળી, પાવડાને ટગારા માટે બોલાવે છે. આપણને એવા માણસની જરૂર નથી. આપણે તો ઘણી કંસેરીના માણસો છે. 2 ડાંગરના બી નાખીને હજારો ડાંગર પકાવવા વાળા છે ને આપણે સૌ આદિવાસી સમાજના આગેવાનો છે, દલિત સમાજના આગેવાનો છે, કચડાયેલા સમાજના આગેવાનો છે. ત્યારે આપણે આપણી ખુમારી જીવંત રાખવાની જરૂર છે. આજે અમારી અટકાયત કરી. કેમ અટકાયત કરી ભાઈ? 500 કિલોમીટર દૂરથી આવતા છે અમે, આદિવાસી સમાજના છે. અમારું સ્વાગત તમારે કુબેરસિંહ નહીં પણ બકરી ડિંડોરને કહેવું પડે કે ભાઈ તમારે અમારું સ્વાગત કરવાનું હોય, તમે કેમ પોલીસને મોકલો? અમે ચોર છે? અમે ચોર નથી. અમે સમાજના હિત ચિંતક છે. એટલે જિગ્નેશભાઈને અમને રોકવાની કોશિશ કરે છે. જિગ્નેશભાઈ, તમે આહવાન કરો. અમે 14 જિલ્લાના આદિવાસી સમાજ તમારી સાથે છે. તમને કોઈ ટચ કરવાની
કોશિશ કરશે ને અમે એને છોડવાના નથી. આદિવાસી સમાજ, દલિત સમાજ, ઓબીસી સમાજ, કચડાયેલો સમાજ આ સરકારના વિરોધમાં આંદોલન કરશું ને, ગાંધીનગર ઘેરી લેશું ને, તો તમારા કપડા અમારે શોધવા પડશે. તમે બેરિકેડ મૂક્યા સવારથી, અમારા વિસ્તારના માણસોને રોક્યા. અમે ભૂખ્યા તરસ્યા પણ અહીંયા આવ્યા છે, પરંતુ અમે જોયું એક મંત્રી સામાન્ય રીતે અહીંના ધારાસભ્યોથી ગભરાઈ ગયો. એક મંત્રી નેહા કુંવારીને બચાવવા માટે ગભરાઈ ગયો. એક મંત્રી આ વિસ્તારના લોકો પર એને વિશ્વાસ નથી એટલે પાવડા તગારા વેચવા લાગી ગયો. અમને પાવડા તગારાની જરૂર નથી, અમને સંવિધાન બચાવવાની જરૂર છે. એ સંવિધાન બચાવવા માટે અમે છેલ્લા શ્વાસ સુધી લડવાના છે. જિજ્ઞેશભાઈ એકલા નથી, અહીંયા જેટલા પણ મંચસ્થ પર બિરાજમાન છે સૌ આપણા આગેવાન છે. ચેતરભાઈની સાથે અમે કલેક્ટરને મળવા માટે ગયા અને કલેક્ટર એટલા બધા ગભરાયા કે અમને એમ કે તમે મામલતદારને મળીને જાઓ. શું અમે ધારાસભ્ય મામલતદારને મળવા માટે આવ્યા છે? અમે ધારાસભ્ય છે, સંવિધાન બચાવવા માટે આવ્યા છે. અને નેહા કુંવારી જેવા લોકોની અમને જરૂર નથી. જરૂર છે આપણને? અરે હાથ ઊંચો કરીને જવો, અહીંયા આઈબી ના મીડિયા વાળા છે. અરે બે હાથ ઊંચા કરીને કહ્યું અમને એવા કલેક્ટરની જરૂર છે. અરે આપણે એને ખુરશીમાંથી ઉઠાડીને ઘરે મોકલી આપીશું. કેવડિયામાં પણ નિલેશ દુબે નામના ડેપ્યુટી કલેક્ટર એવી વાત કરેલી હતી. એ નિલેશ કુમાર એના ઘરે બેસી ગયા છે. આદિવાસી સમાજ, દલિત સમાજ અને વકીલ અને અન્ય સમાજના માટે ખરાબ બોલતા લોકોની અમને જરૂર નથી. તમે અમારા નોકર છો, તમે અમારા નોકર છો. અમે તમને અમારા ટેક્સના પૈસા તમને આપતા છે. આપતા છે ને? આપતા છે ને? આપતા છે ને? અમે ટેક્સના પૈસા બંધ કરવું ને તો તમે ભૂખે મળશો, તમને પગાર મળવાનો નથી. આ આંદોલન અહીંયા રૂકવાનું નથી. અમે તો જિજ્ઞેશભાઈને કહીએ છીએ મહીસાગરનું આંદોલન છે એવું આંદોલન તમે દાહોદમાં કરો, એવું આંદોલન તમે દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં કરો, ડાંગમાં કરો, વલસાડમાં કરો, તાપીમાં કરો. અમારો સમાજ આપણે બધા સાથે છીએ અને અમે તમારી તાકાત વધારવા માટે છેલ્લા શ્વાસ સુધી લડશું. લડશું ને? લડશું ને? જોરથી બોલો. જિજ્ઞેશભાઈને સંભળાવું છે. લડશું ને? લડશું ને? લડશું ને? આપણે સૌએ લડવાનું છે અને જીતવાનું છે. ખાનપુરના આગેવાનો સાથે છેલ્લા 2-3 દિવસથી અમે બધે ફર્યા છે. તમારા બાળકો શિક્ષણ લે છે? શિક્ષણ લે છે? અરે બા શિક્ષણ મંત્રી બેરો છે. આ જોરમાં બોલો, બોલો જોરમાં. છનાભાઈ બોલો તમે જોરમાં. નથી લેતા ને? અરે શિક્ષણ મંત્રીને ખબર પડી ગયો ને પાવડા ટગારાની જરૂર નથી, અમને શિક્ષણની જરૂર છે. છે ને જરૂર? અરે એના માટે, એમના પરિણામ માટે અને એમની માંગણી માટે તમે નહીં બોલશો તો કોણ બોલશે? અરે આવનારા દિવસમાં હું તમામ આગેવાનને કહું છું, જો શિક્ષણ મંત્રી આપણો અવાજ નહીં સાંભળે ને, શિક્ષણ મંત્રી જ્યાં આવે ને એનો ઘેરાવો કરો. કરશો? કરશો ને? અરે અમે 500 કિલોમીટર દૂરથી તમારી સાથે છે, તમારા આંદોલનમાં તમારી સાથે છે, તમારી અવાજમાં અમે તમારી સાથે છે, તમારી લડાઈમાં અમે તમારી સાથે છે અને અમે આજની લડાઈમાં બધા તમારી સાથે છે. પણ આપણે એક પ્રણ લેવો પડે. બધાએ બે હાથ ઊંચા કરીને પ્રણ લેવો પડે કે આ સમાજ, બધા હાથ ઊંચા કરો ને ભાઈ, આ સમાજની લડાઈ છે. આદિવાસી સમાજ, દલિત સમાજની લડાઈ છે. અમે સૌ જિજ્ઞેશભાઈની સાથે છે. હાથ ઊંચો કરીને જિજ્ઞેશભાઈની સાથે છે. અરે સંભળાયું નહીં? પેલા કુબેર બાપ, કુબેર બકરી ડિંડોર કસે છે ને હમણાં સ્વાભિમાનની લડાઈમાં આપણે સૌ સાથે છે. અરે જોરથી બોલો. સ્વાભિમાનની લડાઈમાં સાથે છે. અને 6 વાગ્યાથી મને પકડેલા હતો, અત્યારે છૂટો. જોરમાં બોલો. સ્વાભિમાનની લડાઈમાં સાથે છે. સાથે છે ને આપણે સૌ? લડવા માટે તૈયાર છો ને? ચંદ્રિકા બેને કીધું લડી લેવી પડશે, પણ ક્યારે લડવી પડશે? આજે જ લડવી પડશે. લડશું ને આપણે? લડશું ને? અરે બકરીને ખબર પડવું છે હવે વાઘ આવ્યા છે. વાઘ. આદિવાસી દલિત સમાજ સામાન્ય નથી. પીકે ડામોર એમ કહે કે ઘેટા બકરા સાથે રહેતા હતા ને એટલે સિંહ ભૂલી ગયો કે સિંહ છે.
અરે આજે ખબર પડી આ સિંહ છે ને બકરાને ખબર પડી કે તમે બકરા છો. સૌએ અમારી વાત સાંભળી તે બદલ સૌનો આભાર. એકવાર ફરી હું મારું સૂત્ર બોલાવીશ. લડેંગે લડેંગે અરે ઓર લડેંગે ઓર લડેંગે. સૌને જય આદિવાસી, જય ભીમ, જય જોહાર. આભાર આનંદભાઈ પટેલ સાહેબ. હવે આપણા સમાજના હક અને અધિકાર વિશે અને સમાજના નસીહા રાત દિવસ 19 થી 20 દિવસ અહીંયા મહીસાગર જિલ્લા, પંચમહાલ, દાહોદ જિલ્લાની અંદર પ્રવાસને કરી મારા આદિવાસી સમાજ, મારા દલિત સમાજ, મારા બક્ષી પંચ સમાજના પ્રશ્નોને વાચા આપવા માટે આ સ્વાભાવિક સંમેલનને જેને વિચાર આવે તો એવા મેવાણી જિજ્ઞેશભાઈ ધારાસભ્ય શ્રી આપણને સમોજ છે. જય ભીમ. બંને હાથ ઊંચા કરીને ટાઈટ પાવરથી જય ભીમ, જય જોહાર, જય જોહાર का नारा है, जय भीम का नारा है. સૌ પ્રથમ તો આપણે બધા જ લોકોએ પોલીસના મિત્રો સામે એક સ્વાભાવિક આપણી વરાળ કાઢી, પણ મારી આંખ સામે જે પોલીસના મિત્રો છે એ પણ શ્રમજીવીઓના, ખેડૂતોના, દલિત, આદિવાસી, ઓબીસી સમાજમાંથી આવતા સામાન્ય કોન્સ્ટેબલ ભાઈઓ છે. એટલે આપણો વિરોધ ગાંધીનગરમાં એમને ઓપરેટ કરનારી સરકાર સામે છે, આપણા ભાઈઓ સામે નહીં. એ તો પોતાની ફરજ અદા કરી રહ્યા છે. આ સન્માનનીય મંચ, સૌના નામ નહીં લઈ શકું, બધા જ સન્માનનીય છે. એવા અનેક મિત્રો જેમણે મંચ ઉપરથી ભાષણ નહીં કર્યું, જેમણે પોતાની વાત નહીં મૂકી, પણ એમણે આ કાર્યક્રમને સફળ બનાવવા, લોકોને અહીંયા લાવવા, ગામે ગામ મીટિંગ કરીએ, તમામે તમામ લોકોને હું વંદન કરું છું, સેલ્યુટ કરું છું. સાથીઓ, સમય બહુ થયો છે, હું પણ બહુ સમય નહીં લઉં. એક વસ્તુ સૌથી પહેલી જે કહેવા માંગુ છું એ છે કે ગુજરાતના તમામ મંત્રીઓ અને ગુજરાતના તમામ કલેક્ટર અને એસપી સમજી લે કે તમે જે મકાનમાં બેસો છો ને એ તમારા બાપનો તબેલો નથી. તમે જે મકાનમાં બેસો છો ને એ આદિવાસી, ઓબીસી અને દલિત સમાજના કડિયા મજૂરોના લોહીને પરસેવામાંથી બંધાયેલા છે. એમનો શ્રમ છે, શ્રમ. અહીંથી ગાંધીનગર સુધી જઈએ અને જેટલો પણ રોડ અને રસ્તો આપણી આંખ સામે હોય, જે રસ્તામાં આપણું વાહન પસાર થાય, એ રસ્તો એ ગુજરાતના દાહોદના, પંચમહાલના આદિવાસી કડિયા મજૂરોની કાળી મજૂરી છે. એ રસ્તાની બંને બાજુ પર જેટલી પણ હોટલ જોઈએ, જેટલા પણ મોલ જોઈએ, મલ્ટીપ્લેક્સ જોઈએ, ગુજરાતની વિધાનસભાનું મકાન કે સચિવાલયના તમામે તમામ મકાનોના મૂળમાં આ આદિવાસી કડિયા મજૂરોની કાળી મજૂરી અને લોહી અને પરસેવો છે. આ માણસ, આ મજૂર, આ દલિત, ઓબીસી કે આદિવાસી તમારી કચેરીમાં કામ લઈને આવે અને તમે એમ કહો કે ચપ્પલથી મારવો જોઈએ, તમે એના માટે હરામી સારા જેવા શબ્દનો પ્રયોગ કરો. તમે શું સમજો છો તમારા મનમાં? હે, પાલભાઈએ કીધું એ પ્રમાણે તમે 17.5 વાર આ જનતાના નોકર છો, નોકર. અને નોકર, તને તારી આજે ઓકાત બતાવાયા છીએ, તારી શાન ઠેકાણે લાવવા માટે. અમારી વ્યક્તિગત કોઈની સામે શત્રુતા નથી. વિરોધ કલેક્ટરે કરેલા શબ્દ પ્રયોગ સામેલો છે. એક કલેક્ટર કક્ષાની વ્યક્તિ સરકારી કાર્યક્રમના મંચ ઉપરથી 5 લોકોની ઉપસ્થિતિમાં એક દલિત સમાજના ગરીબ માણસને એવું કહે કે તને ચપ્પલથી મારવો જોઈએ. હરામી સાલા, હું કહેવા માંગુ છું, આવી વ્યક્તિને હિન્દુસ્તાનની કોઈ પણ કચેરીમાં કલેક્ટર તો ઠીક, કારકુન તરીકે પણ રહેવાનો અધિકાર નથી. કારકુન તરીકે તમે એવું કહો કે 90%
દલિત અને આદિવાસી એ અત્યાચારના એટ્રોસિટીના કેસ ખોટા કરે છે. કોણે સર્વે કર્યો? ભારત સરકારનો કોઈ સર્વે છે? ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ કે મહીસાગર કલેક્ટર કચેરી આવો કોઈ સર્વે કર્યો છે? તમે શેના માટે કહો છો કે દલિત અને આદિવાસી 90% કેસ બ્લેકમેલિંગ માટે કરે છે? આવું કેવું એ આ પીડિત, શોષિત, વંચિત વર્ગનું અપમાન છે. આ એ દલિત આદિવાસીઓ છે જેણે છેલ્લા 3000 વર્ષથી મૃત પશુઓના નિકાલનું કામ કર્યું છે. આ એ દલિત સમાજ છે જે તમારી ઉભરાતી ગટરમાં ને નાલીમાં ઉતરીને તમારા મહીસાગરને, ગુજરાતને ને ભારત ભૂમિને સ્વચ્છ રાખે છે. આ એ દલિત અને આદિવાસી સમાજ છે જે તમારી ફેક્ટરીઓમાં છે, તમારા કારખાનામાં છે, તમારી કંપનીમાં છે, ઈંટોના ભઠ્ઠામાં છે, કેમિકલની ફેક્ટરીઓમાં છે, કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર છે. આ સમાજનું તમે સન્માન ના કરી શકો, એના પરસેવાની તમે વેલ્યુ ના કરી શકો તો કંઈ નહીં, એને ચપ્પલથી મારવાની વાત તો ના કરો. આટલું કહેવા માટે આવ્યા છે. અને સાથીઓ, 90% એમણે કહ્યું કે 90% દલિત અને આદિવાસી એ એટ્રોસિટીના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે. મતલબ કે ખોટા કરે છે. બેન, તો તારી સામે સાચો કેસ કરીને બતાવવાનો છે. એક વકીલ તરીકે પણ કહું છું કે એમણે કરેલા શબ્દોનો પ્રયોગ એ એટ્રોસિટીઝ એક્ટની કલમ 3(1)R અને કલમ 3(1)S મુજબ ગુનો બને છે. અને આ લડત એ ત્યાં સુધી નહીં રોકાય જ્યાં સુધી તારી સામે ગુનો દાખલ નહીં થાય. આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણો જે કાર્યક્રમ સ્વાભિમાન સંમેલન ઓબીસીના, આદિવાસીના, મહિલાઓના, દલિત સમાજના આત્મસન્માનની લડાઈનો પ્રસંગ હતો. આપણો કોઈ ફોલ્ટ નહોતો. આપણા માણસને કારણ વગર ગાળ બોલી, અભદ્ર અને અશ્લીલ શબ્દો કયા અને આપણે સ્વાભિમાનનો કાર્યક્રમ યોજ્યો. તમે બધા લોકો, તમારી જોડે કોઈ મોંઘી મર્સિડીઝ નથી, મોટા વાહનો નથી, આપણી જોડે લક્ઝરી બસો નથી. આપણે ઓબીસી, આદિવાસી, દલિત સમાજના લોકો પોતાની કાળી મજૂરીની પાઈ જોડીને, પિકઅપ, ડાલા અને ઇકો કરીને, પોતાના વાહનો લઈને અહીંયા એકત્રિત થવાના હતા. ત્યારે લાજવાના બદલે ગાજનારી આ સરકારે આપણને બતાવી દેવા માટે આપણી વિરુદ્ધમાં કાર્યક્રમ પેલા બકરીએ રાખ્યો. શરમ આવી જોઈએ. આજે સાથીઓ, મારી વિધાનસભાની ઓફિસમાં કોઈક માણસ ખોટું કામ કરતો પકડાય તો પહેલા મારી જવાબદારી બને પોલીસને બોલાવીને એને ફિટ કરાવી દઉં. અને હું એવું કરું તો સમાજમાં, મત વિસ્તારમાં મારો સંદેશ પોઝિટિવ જાય કે જિગ્નેશભાઈ પોતાની કચેરીનો માણસ હશે પણ જો ખોટું કરશે તો છોડતા નથી. એમ આ બકરીએ અને એની સરકારે આની ધરપકડ કરાવી અને સસ્પેન્ડ કરીને દાખલો બેસાડવાનો હતો. એવું તો નહીં કર્યું, પણ તમારી ને મારી મહેનતને ફ્લોપ કરવા આપણો કાર્યક્રમ નિષ્ફળ જાય. આપણે ઓબીસી, આદિવાસી, દલિત સમાજ પોતાના આત્મસન્માનની વાત પણ ના કરી શકીએ. એના માટે 75 લાખ રૂપિયાનું આંધણ કર્યું. આ ગરીબ ઓબીસી, આદિવાસી અને દલિત સમાજના બાળકો કુપોષિત છે. આપણી બહેનોની વિધવા પેન્શન ઘણીવાર મળતું નથી. લાલ સડેલા ઘઉં ખાઈએ છીએ, રાશનની દુકાનોમાં લાઈનમાં ઊભા છીએ, સમાજ કલ્યાણની કચેરીની બહાર શિષ્યવૃત્તિની લાઈનમાં ઊભા છીએ. એના માટે સરકાર જોડે બજેટ નથી, પણ આ દલિત, આદિવાસી, ઓબીસીના કાર્યક્રમને તોડી પાડવા 75 લાખ રૂપિયા બકરી ખરીદી રહી છે. આ તમારે સમજવું પડશે. અને આ વાત મહીસાગરના, ગુજરાતના ખૂણે ખૂણે લઈ જવી પડશે. આજે આ સ્વાભિમાન સંમેલનમાં આપણે એક સંકલ્પ કરીએ. સંકલ્પ એવો કે જ્યાં સુધી નેહા કુમારીની સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે નહીં તો સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાં ઓબીસી, આદિવાસી અને દલિત સમાજ, લઘુમતી સમાજ, ખેડૂતો અને મજદૂરો સાથે મળીને 33 જિલ્લામાં સ્વાભિમાન સંમેલનો યોજીશું. 33 જિલ્લામાં. અને સાથોસાથ બાબુભાઈ ડામોર, એમણે ખૂબ મહેનત કરી, એમનું અને બધા મિત્રોનું, રાજુભાઈ પારકીને બધાનું કહેવું છે કે એક બાજુ 33 જિલ્લામાં આની સામે સંમેલન થતા હોય સરકારની વિરુદ્ધમાં,
અને બીજી બાજુ લુણાવાડાની કલેક્ટર કચેરીની બહાર 100 દિવસ સુધીનો કાર્યક્રમ ચાલવા દો. જોઈ લઈએ તમે હારો છો કે અમે હારીએ છીએ. આ બંને સંકલ્પો સાથે આપણે છૂટા પડીએ. મારી વાણીને વિરામ આપતા પહેલા મહીસાગરના આપણા સન્માનનીય ધારાસભ્ય ગુલાબસિંહભાઈ માટે તાળીઓનો આવકાર થઈ જાય. એમણે આપણા માટે ખૂબ મહેનત કરી છે. પ્રવીણભાઈ પારગી પણ આપણી વચ્ચે ઉપસ્થિત. ગુજરાતી એડવોકેટ નરેન્દ્રભાઈ પણ આવ્યા. વણકર વિકાસ બાલાસિનોરથી રાજુભાઈ, અનેક મિત્રોએ જબરદસ્ત મહેનત કરી છે. બધાના નામ નથી લઈ શકતો, બધાનો હું સ્વીકાર કરું છું. તમારી મહેનતના કારણે આજે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાની ભાજપ સરકારની કોશિશ એ નાકામ રહી છે, તમારી મહેનતના કારણે. અને ગુજરાતના ખૂણે ખૂણે અને ભારતના ખૂણે ખૂણે પણ આપણે આ સંદેશ લઈ જવો છે કે આ હિન્દુસ્તાનની પહેલી એવી સરકાર, ગુજરાતની ભાજપ સરકાર, જેણે બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિર્વાણ દિવસ નિમિત્તે પણ દલિત, આદિવાસી, ઓબીસી ને ભેગા થવા કાર્યક્રમની મંજૂરી આપી નહીં. આ સરકારને સાથીઓ ઉખાડી ફેંકી દેવી પડશે. મારા 3 વાક્ય યાદ રાખજો અને વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આરએસએસ, બીજેપી અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ નેતાને નફરત કરતા હોય ને એ છે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. આરએસએસ, બીજેપી અને નરેન્દ્ર મોદી સૌથી વધારે કોઈ યોજનાને નફરત કરતા હોય તો એ છે ઓબીસી, આદિવાસી, દલિતોને મળનારી અનામત. અને આરએસએસ, બીજેપી અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ પુસ્તકના વિરોધી હોય જે ડોક્ટર બાબા સાહેબની કલમે લખાયેલું ભારતનું સંવિધાન. આ 3 વાત જો દલિત, આદિવાસી, ઓબીસી સમજી લે તો આપણું કલ્યાણ થઈ જાય. સાથીઓ, અનેક કચેરીમાં અનેક લોકો અપમાન કરે છે. આ બધા જ અપમાનની સામે લડત કરવી હોય તો દાખલો બેસાડવા નેહા કુમારીને સસ્પેન્ડ કરાવવી પડે. તમે આ દોઢ કુમારી અને તમારી જો તૈયારી હોય તો હું પોતે ફરી બીજા 100 દિવસ અહીંયા રહેવા તૈયાર છું. આપણે બધા સાથે મળીને તૈયાર કરી આવીએ આગળનો કાર્યક્રમ. બધા સંકલ્પ લો છો? તો જે મિત્રો ઉભા છે એ ઉભા રહે, જે મિત્રો બેઠા છે બેઠા રહે. મારી સાથે બધા એક પ્રતિજ્ઞા પણ લઈએ, મુઠ્ઠી તાણીને. અમે મહીસાગરના, ગુજરાતના દલિત, આદિવાસી, ઓબીસી સાથે મળીને બિરસા મુંડાના નામે, જ્યોતિબા ફૂલેના નામે, બાબા સાહેબના નામે પ્રતિજ્ઞા લઈએ છીએ. જીવનમાં કદી આરએસએસ ની શાખામાં પગ મૂકીશું નહીં. એ અમારી અખંડ પ્રતિજ્ઞા છે. જય ભીમ, જય બિરસા. હું કહીશ લડેંગે, તમારે કહેવાનું જીતેંગે. लड़ेंगे, 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 इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद. ये धरती अपने आप की, नहीं किसी के बाप की. जय भीम, इंकलाब जिंदाबाद. लड़ेंगे, जीतेंगे. ફરી ઘૂંટી ઘૂંટીને કહું છું, આની સામે કાર્યવાહી ના થાય, આની સામે એફઆઈઆર ના થાય ત્યાં સુધી આંદોલન રોકાવાનું નથી. અને આને બચાવનારી બકરી અને બકરીના ગાંધીનગરમાં બેઠેલા બાપાઓ બધાને આવનારી ચૂંટણીમાં નવરા કરવાના છે. એ વાતનો સંકલ્પ કરીને છૂટા પડ્યો છે. આપ સૌને વંદન કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હા, બાબુભાઈ આભાર વિધિ કરે પેલા મિત્રો બેઠા રહેજો. આપણો કાર્યક્રમ એવો હોવો જોઈએ કે આભાર વિધિનો છેલ્લો શબ્દ બોલાવીને જય ભીમ અને જય જુહારના નારા સાથે પછી જ આપણે લોકો અહીંથી વચ્ચે કોઈ આપણે હા, ખૂબ વક્તાઓ બોલી શકે એમ હતા. ખૂબ મોકો મળવો જોઈએ. અહીંયા બેઠેલા સૌ પણ બધાને મોકો કદાચ આપણે નથી મળ્યો ને. આ ખૂબ મોકો મળવાનો જ છે આગળ, કારણ કે આ અત્યારે આ શરૂઆત છે, આ અંત નથી. માટે એક વિનંતી બધા લોકોને, મેં તો હવે આગળનો કાર્યક્રમ શું, જિગ્નેશભાઈ જાહેર કર્યું દરેક જિલ્લામાં સ્વાભિમાન સંમેલનો કરવાના છે આપણે. બીજી બાજુ મહીસાગરમાં સમયાંતરે લગાતાર કાર્યક્રમ લુણાવાડામાં કલેક્ટર કચેરીની સામે આપણે કરતા રહેશું, જેની જાહેરાત
બહુ જ ટૂંકા સમયમાં આપણે આપણા જે સિસ્ટમ છે એમાં કરશું. આજે સરકારને પોલીસ તંત્રને કહેવા માંગીએ છીએ કે અમે વચનના પાક્કા છીએ. અમે વચનના પાક્કા છીએ. કહ્યું તું કે સંમેલન કરશું એટલે અમે સંમેલન કર્યું, પણ સાથે સાથે અમે આપણે એ પણ કહ્યું હતું કે તમે જો અમારા આવતા લોકોને પહેલા રોકવાની કોશિશ કરશો તો બકરીના કાર્યક્રમમાં અમારા વાઘ પહોંચી જશે, અને તમે અમને જો અમારું સંમેલન કરવા દેશો તો અમે કહીએ છીએ અમે વચનના પાકા કે અમે ત્યાં કોઈ હોબાળો નહીં કરીએ, બાકી ત્યાં હોબાળો થશે. આપણે હોબાળો કર્યો નહીં, કારણ કે આપણે અહીંયા કાર્યક્રમ તાકાત સાથે કર્યો, અને એટલા માટે આજનો કાર્યક્રમ અહીંયા પત્યા પછી આગળના સમયમાં જિલ્લાની સ્વાભિમાન સંમેલનોનો કાર્યક્રમ અને મહીસાગર જિલ્લાના કલેક્ટર કચેરી સામેના લગાતાર કાર્યક્રમોનો આપણે લોકો કાર્યક્રમ નક્કી કરશું. એ મુજબ આગળ વધશું. ભાઈ બાબુભાઈને અત્યારે આભાર વિધિ માટે અહીંયા આહવાન. આભાર સૌનો. ખાસ કરીને આજે આટલી મુશ્કેલીમાં જે માઈઓ બહેનો અને વડીલો આવ્યા છે, આપણે રસ્તામાં કેટલી પોલીસ ઊભી હતી ને બધાને રોક્યા હતા, ત્યારે ખાસ કરીને આ મહેનતનું જે વચન અમારું પાડ્યું છે એ આપ બધાએ પાડ્યું છે. તો આપ સૌનો ભાઈઓ બધાનો વડીલોનો આભાર. જોહાર. આભાર. શાંતિપૂર્ણ રીતે આપણે જવાનું છે. એના પહેલા બધા ઝંડા ઊંચા કરીએ. આપણે જય ભીમના અને જય જોહારના ઝંડા ઊંચા કરીએ. જય ભીમના જય જોહારના ઝંડા ઊંચા કરીએ. આજનો આ પ્રોગ્રામ અને આપણે જે લડત લડી હતી એ જિગ્નેશ મેવાણી સાહેબ, અનંત પટેલ સાહેબ, ચૈતર વસાવા સાહેબ, લાલજીભાઈ પરમાર સાહેબ, પાલ સાહેબ અને આપણા સ્થાનિક ધારાસભ્ય ગુલાબજી ચૌહાણ સાહેબ ને આગેવાનીમાં આવેલ બધા જ મહાનુભાવો વડીલો કે જેમના આપણે નામ ન લઈએ, પટેલ નથી પણ હું દેસાઈ બરાબર છું, લાલજીભાઈ દેસાઈ સાહેબ અને આપ બધા જ વડીલો મહાનુભાવોનો આભાર માનીએ છીએ. સૌનો આભાર. સૌનો આભાર. જય જોહાર. જય આદિવાસી. ભાઈ ને કે ઝંડો લઈ લો. માઇક ક્યાં છે? ખાનપુર તાલુકાના આદિવાસી ભાઈઓને વિનંતી, આપણને થયેલો અન્યાય હજુ ચાલુ છે એટલે આપણું આંદોલન ચાલુ જ છે. જય જોહાર. જય ભીમ. જય આદિવાસી. સોરી બેન. ભાઈ દરેક લોકો પોતાના ફેસબુક વોટ્સઅપના ગ્રુપમાં આજના કાર્યક્રમમાં જેટલા પણ ગ્રુપમાં હોય એમાં આજના કાર્યક્રમની બધા જ ફોટો વિડીયો મોકલજો, અને ગુજરાતમાં ખબર પડે કે આ સ્વાભિમાન સંમેલન જે છે એ કેવું અને શું થયું. હવે આ બંધ કરી. અરે મારો મોબાઈલ ઓય રિંકલ ચૈતરભાઈનો ફોટો પાડ ને. બાબુભાઈ મારો મોબાઈલ યોગેશભાઈ ને બધા મોબાઈલ આપી દે. ચલો મિત્રો, જય ભીમ સૌને. બંધ કરો. એક મિનિટ સેલ્ફી. કેડા કેબલ છે આપણે ભાઈની સાથે સ્ટેજ પર તો શું યાર ભાઈ
અરે યાર આમ તો ના કરો. દૂર વયો જા લાઈવ ચાલુ છે. नीलेश ने फोन कर दो भाई गाड़ी में. चलो हाँ आप વાત થઈ ગઈ. આરામથી ચર્ચા કરશો અમે. હા હા એ તો અહીંયા ગાડીમાં જ મેં આપી દીધી હતી. હા હા એટલે જગ્યા તો चलो भाई फोटा होता रहे आगे चलते चलो 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 साइड साइड चलो भाई चलो चलो फोन किया उसको फोन किया उसको चलो चलो आगे चलो भाई आगे चलो अरे मुड़ा इधर 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 गाड़ी छोकरा ने एक फोटो पाड़ो कल स्कूल में हमारा फोटो पड़ा हुआ है બીજું કોઈ નથી ને. સીટ હમી કરો તો સીટ હમી કરજો. આમાં કોઈ નથી ને. નિલેશભાઈ કપિલભાઈ બંધ કરી દઉં. અજય ક્યાં અજય? અંદર ના બેઠો. હા ને ઓ ભાઈ હું કેમાં જઈ? તું ચાર થોડા બેસી કઈ યા તો ભાઈ આવે. चलो जय भीम એકલા તો બિહાડો बैठो चार जन का તું અહીંયા આખો બીજી ગાડી મંગાવી આપ. પાંચ થોડા વેગી યાર. પાલભાઈ हीरो बना